આજે આપણે જૈન કોસ્મોલોજી એટલે જૈન બ્રહ્માંડ સ્વરૂપ આ ટોપિક આપણે આજે લેવાનું છે. ગયા વખતે આપણે કાલચક્ર લીધેલું અને એ કાલચક્ર અને તીર્થંકર બેવના નોટ્સની પીડીએફ હું 1-2 દિવસમાં મોકલાવી દઉં છું. આઈ હોપ કે આજે તમે લોકોએ બધાએ એની પીડીએફ અને સ્પેશિયલી જે મેં પિક્ચર મોકલાવ્યું હતું, દેખાય છે તમને? તો એની આમાં હું તમને સમજાવી એટલા માટે નહીં શકું કારણ ઊંધું દેખાય છે, એટલે મેં ખાસ આ મોકલાવ્યું હતું. બધા એનું આ શું કહેવાય પ્રિન્ટ આઉટ લઈ લીધી છે, કારણ આ હશે તો સમજવા માટે ઘણું સારું પડશે. અને જો ન કાઢેલ હોય પ્રિન્ટ આઉટ તો તમે એક કામ કરી શકો, એ તમે બીજા કોઈના મોબાઈલ ઉપર હમણાં રાઈટ નાઉ વોટ્સઅપ ને ઓલો ફોરવર્ડ કરો બીજાના ઉપર, અને આ ખોલી અને રાખો તમારી સામે. આ પિક્ચર છે એ ખોલીને રાખો તો સમજવા માટે સારું પડશે. અને જો પ્રિન્ટ આઉટ કઢાવી હોય તો બેસ્ટ, કારણ હું આમ બતાવીશ. મારા કે તમને દેખાય છે કે ઊંધું દેખાય છે? કોઈ એક જણા મ્યુટ અનમ્યુટ કરીને કહો ને મને. દેખાય છે બરાબર. હા, બરાબર દેખાય છે. ઊંધું નથી દેખાતું? ના. અચ્છા, મને ઊંધું દેખાય છે. ઓકે, તો સારી વાત. પણ તમારી સામે પ્રિન્ટ આઉટ હશે તો સારું પડશે. ઓકે, નહીં તો પછી મેં કીધું એવી રીતે તમે જે મોબાઈલ તમારું છે એમાં તમે જો બીજાને બીજા ફોન ઉપર ફોરવર્ડ કરીને એ તમે એની સ્ક્રીન ઉપર તમે એનું પિક્ચર જોઈને જોશો તો વધારે સારું પડશે. ઓકે, તો વી વિલ સ્ટાર્ટ. તો જૈન દર્શન તમે આપણે જે બ્રહ્માંડ કહીએ છીએ, આખું હમણાં સ્પેસ કહો કે આ બધા હમણાં આપણું જે આઈએસએસ સ્પેસ સેન્ટર કહો કે જે પણ કહો, એ તો ઘણું નાનું છે. પણ આખું બ્રહ્માંડ આપણે જે જૈન દર્શન પ્રમાણે છે એ આપણે સમજવું છે. તો એના 2 ભાગ છે. એક કહેવાય લોક અને બીજો કહેવાય અલોક. તો જે લોક છે જેમાં આ 6 દ્રવ્ય છે, 6 દ્રવ્ય એટલે હવે આપણો નેક્સ્ટ ટોપિક જ 6 દ્રવ્યનો છે. એ 6 દ્રવ્ય જે છે જેમાં જીવ અજીવ, જીવ એટલે આપણે જીવ છીએ બધા જ, એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય સુધી. અજીવ એટલે જીવ છોડીને જેટલું પણ આપણે દેખાય છે, આ સામે કાગળ છે, ટેબલ છે, ભીત છે, બધું જ પૂતગલમાં આવશે. અને બીજા 4 દ્રવ્ય, તો જે આ 6 દ્રવ્ય છે જેનો ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ સમજશું, તો એ 6 દ્રવ્ય આ લોકમાં આવેલા છે. તો આ હવે તમે પિક્ચર જુઓ તો આમાં જે આ જે પુરુષાર, આ જે લોકનો આકાર કેવો છે, તો 2 હાથ કમર પર મૂકી અને 2 પગ પહોળા કરીને જે પુરુષાકૃતિ થાય, એટલે પુરુષની આકૃતિ થાય, બરાબર છે. એનું પણ પિક્ચર બતાવેલું હોય છે, પણ મેં બહુ બધા નથી મોકલાવ્યા. મેં કીધું કન્ફ્યુઝિંગ થઈ જશે, પણ તે છતાં હું પછી મોકલાવીશ પાછું. તો તમે કમર ઉપર આમ 2 હાથ રાખો, પગ પોળા કરીને ઊભા રહો, કમર પર 2 હાથ રાખો, અને પછી જે આ આકૃતિ છે, આ શું છે? લોક છે. ધીસ ઇઝ લોક. ખ્યાલ આવે છે? આ શું છે? આ લોક છે. અને આ લોકની બહાર અનંત આકાશ, એના બહાર પણ અનંત જગ્યા છે. એને કહેવાય અલોક, કે જ્યાં કશું જ નથી. આકાશ, અહીંયા આપણે જૈન દર્શનમાં જ્યારે પણ આકાશ શબ્દ આવશે ત્યારે આકાશ એટલે જે આપણે દેખાય છે નહીં, પણ ઇટ્સ અ એમ્પ્ટી સ્પેસ. તો આ શું છે? બધું આકાશ છે, અલોક છે. અને આ શું છે? લોક છે. હવે આ લોકનું આપણે આ એકદમ ઉપરથી કરી અને નીચે સુધી આપણે માપ જોઈએ, અહીંયાથી અહીંયા, તો એ કેટલું છે? એનો એરિયા 14 રાજલોક. એની હાઈટ કહીએ રાજલોક અથવા તો રજ્જુ, જેમ આપણે ફૂટ કહીએ, ઇંચ કહીએ, મીટર કહીએ, કિલોમીટર કહીએ, તો
તો આ જે લોકનું ટોટલ હાઈટ છે એ 14 રજ્જુ, અને આ લોકમાં 3 ભાગ છે. એક છે અધોલોક, પછી છે ઉર્ધ્વલોક, અને પછી છે મધ્યલોક. ખ્યાલ આવે છે? અધોલોક, ઉર્ધ્વલોક અને મધ્યલોક. આમાં તમને ક્યાં પણ સમજ ન પડે તો તમે પોતાને અનમ્યુટ કરીને પૂછી શકો છો, તો મને પણ ખ્યાલ આવે કે તમને કેટલું તમને ખ્યાલ આવે છે. ઓકે, ક્યાં પણ ન સમજાય, રિપીટ કરવું હોય તો પ્લીઝ લેટ મી નો. વચમાં વાત નથી કરવું એવું આપણે કાંઈ નથી. ઓકે, બહારના આપણે અવાજ નથી જોઈતા, પણ આપણે અહીંયા ક્લાસ માટે વી કેન અનમ્યુટ અવરસેલ્ફ. તો આ અધોલોક, અધો એટલે નીચેનો ભાગ, ઉર્ધ્વ એટલે ઉપરનો ભાગ, અને મધ્ય તિર્છાલોક અથવા તો મધ્યલોક. બરાબર? તો હવે આ જે આ ટોટલ કેટલું મેં પ્રમાણ કીધું? 14 રજ્જુ. રજ્જુનું પણ પ્રમાણ તમને કહું છું. 14 રજ્જુમાંથી 7 રજ્જુ આ અધોલોકમાં છે. 7 રજ્જુથી એકદમ થોડો, એકદમ પતલો ઓછો એટલો ભાગ ઉર્ધ્વલોકમાં છે, અને એકદમ વચ્ચે એકદમ નાનું, ખાલી 1800 યોજન જેટલો ભાગ એ શું છે? તિર્છાલોક અથવા તો મધ્યલોકમાં છે. બધાને ખ્યાલ આવ્યો એટલે સુધી? બરાબર? ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક. હવે આમાં આ મેં શું કીધું? 14 રજ્જુ, 7 રજ્જુ અધોલોક, 7 રજ્જુથી થોડોક ઓછો ઉર્ધ્વલોક, અને વચ્ચેનો પતલો 1800 યોજન ઓનલી. ઇટ ઇઝ અ શું છે? તિર્છાલોક અથવા તો મધ્યલોક. તો હવે આ રજ્જુનું માપ શું છે? તો રજ્જુ મેં તમને આની સાથે આજે ખાલી પિક્ચર નથી મોકલાવ્યું, આની બ્રહ્માંડ સ્વરૂપની નોટ્સ પણ મોકલાવી છે. મારી હેન્ડ રિટન છે, એટલે કદાચ તમને થોડુંક સમજવા માટે કે કદાચ થોડુંક ઉપર નીચે આવી રીતે લખ્યું હશે, પણ મને બીજી ઓલી મળી નહીં મારી જે પ્રિન્ટેડ હતી, એટલે પછી મારી જે ઓરિજિનલ હતી એ જ મેં મોકલાવી છે. તો હવે આ જે રજ્જુનું માપ છે એ એક રજ્જુ એટલે કેટલો? તો એક નિમિષ માત્રમાં, ધ્યાન દઈને સાંભળજો, નિમિષ એટલે શું? આપણે આંખનો પલકારો. તો એક નિમિષ માત્રમાં જે દેવ હોય, આપણે ખબર છે દેવ તો કેટલું, એ લોકોનું તો સ્પીડ ઘણી હોય, બરાબર? તરત એ તો આખો ઉપર ઉર્ધ્વલોકમાંથી મધ્યલોકમાં પણ આવી શકે. આપણે સ્ટોરીઝ, તમે કથાનો યોગમાં સાંભળી હશે, તો પરીક્ષા લેવા વગેરે કેટલા બધા દેવો વગેરે આવતા હોય છે. તો આ એક પલકારામાં એક દેવ કેટલું અંતર કાપે? તો 1,00,000 યોજન એક નિમિષ માત્રમાં. અને એવી રીતે 6 મહિના સુધી એ દેવ કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે. બરાબર? 6 મહિના સુધી એ જેટલું અંતર કાપે એ અંતરને એક રજ્જુ કહેવાય. આઈ એમ રિપીટિંગ અગેન. એક દેવ એક નિમિષ માત્રમાં કેટલું કરે? તો 1,00,000 યોજન અંતર કાપે. તો એવી રીતે એ 6 મહિના સુધી કન્ટિન્યુઅસ જતો રહે. 6 મહિના સુધી તો કેટલું અંતર કાપે? એ જેટલું અંતર છે એટલું એક રજ્જુ છે. અને આ આપણો જે લોક છે ટોટલ, તો એ કેટલો છે? 14 રજ્જુ, અથવા તો એને 14 રાજલોક કહેવાય. આપણે 14 રાજલોક, ઘણી વખત આપણે આ વર્ડ પર તમે સાંભળ્યો હશે. તો આટલું ક્લિયર થયું? બરાબર? અને હવે આ 14 રાજલોકમાં આપણે એ પણ સમજ્યા કે આ અધોલોક છે, 7 રજ્જુ, આ છે ઉર્ધ્વલોક, 7 રજ્જુ લોકથી ઓછું થોડું, અને કેટલું ઓછું? તો કેવળ 1800 યોજન. તમે વિચાર કરો, એક નિમિષ માત્રમાં એ 1,00,000 યોજન જાય છે, અને એવો 6 મહિના જાય ત્યારે એક રજ્જુ થાય. અને એવા 7 રજ્જુ એવા આ અધોલોક ને ઉર્ધ્વલોક છે, એમાંથી ખાલી
આજે આપણે તીર્છાલોક કહીએ છીએ ને, મધ્યલોક 1800, ખાલી 1800 આપણે કહીએ 1800 યોજન એટલું જ એ તીર્છાલોકની હાઈટ છે. બરાબર. હવે આ આપણે સમજ્યા હાઈટ. હવે આપણે એનું પહોળાઈ જોઈએ. તો પહોળાઈ જોઈએ તો અહીંયા નીચે છે ને આ અધોલોક છે. નીચે એની પહોળાઈ છે 7 યોજનની, 7 રજ્જુની. હા, હા, બરાબર છે. અહીંયા જો તમે જુઓ તો તમને ખબર આમાં હશે 1 2 3 4 5 6 7 આવી રીતે એના ભાગ પણ પાડેલા છે. અને અહીંયા પણ એવી જ રીતે ભાગ પાડેલા છે 1 થી કરીને 14. એટલે મેં કીધું તમે પ્રિન્ટ આઉટ કરી લો. આ અહીંયા 1 2 3 4 5 6 7 એટલે તમને ખ્યાલ આવે આ 14 સુધી છે અને આ કેટલા છે 7 છે. તો નીચે પહોળાઈ કેટલી છે 7 રજ્જુ છે. પછી શું થાય આમ ટેપર થતી જાય. ટેપર થતી થતી જ્યાં મધ્યલોક છે ત્યાં કેવળ એક રાજલોક હોય. પછી પાછી આમ પાછી આમ વધતી જાય. તો આ જે અધોલોક ઉર્ધ્વલોક છે એની અહીંયા મિડલમાં કેટલું છે તો 5 રાજલોક એની પહોળાઈ છે. અધોલોકની પહોળાઈ 7 રાજલોક અને અહીંયા પહોળાઈ કેટલી છે 5 રાજલોક. પાછું નીચે 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 આમ ટેપર થતી જશે અને 14 રાજલોક અહીંયા ઉપર પાછી એક રાજલોક થઈ જશે. આનું આ ડિસ્ટન્સ. અને આ 3 લોક થયા અધોલોક, મધ્યલોક, ઉર્ધ્વલોક અને એના ઉપર અહીંયા સિદ્ધશિલા. એટલે ઉર્ધ્વલોકના ઉપર અને કેટલું કેવળ ઉર્ધ્વલોક થી 12 યોજન. તમે એક કૂદકો મારો તો પહોંચી જાય એટલી ઉપર શું છે સિદ્ધશિલા છે પણ નથી જઈ શકાતું. તમે ગમે એટલા ઉપરના દેવલોકમાં હો પણ તો પણ તમને જો મોક્ષે જવું હોય સિદ્ધશિલા પર, સિદ્ધશિલા એટલે જ્યાં 8 કર્મ ક્ષય કરી અને જીવો જ્યાં બિરાજે, જેને આપણે કહીએ મોક્ષ કહીએ, એ અહીંયા ઉપર છે. એના માટે એમને અહીંયા મધ્યલોકમાં આવવું જ પડે, ત્યાં જન્મ લેવો જ પડે. ત્યાં જન્મ લઈ સંયમ ચારિત્ર ગ્રહણ કરી આરાધના કરી સર્વ કર્મનો ક્ષય કરી અને પછી જ મોક્ષે જઈ શકે છે. તો એની આપણી હમણાં વાત નથી. આજે તો આપણે બધું આ ટેકનિકલ જે છે આખો ટોપિક જ એવો છે કે એમાં કોઈ તત્વની વાત નથી, પણ આપણે સમજવા માટે કે કેવી રીતે આખું આપણું રચના છે એ સમજવા માટે છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધીસ ઇઝ ઓલ્સો. હવે આ જે આટલું તો તમે બરાબર સમજ્યા. કોઈને કઈ આમાં ન સમજ પડે એવું છે? બધાને સમજ પડી? હવે આ જે વચ્ચે તમે જુઓ છો ને અહીંયા આવી એક આ કેન યુ સી ઓલ ઓફ યુ? આને કહેવાય ત્રસ નાળી, જે અહીંયા અધોલોકના છેડાથી કરી અને આ ઉપર 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 છેક સિદ્ધશિલા સુધી જાય છે. અને શું કહેવાય? અને એની પહોળાઈ કેટલી હોય? 1 યોજન. સોરી 1 રજ્જુ. અને હાઈટ ઓબ્વિયસલી કેટલી થશે? તમે જ કહો મને, આની હાઈટ કેટલી થશે? 14 રાજલોક. 14 રાજલોક. હા, 14 રાજલોક જેટલી એની હાઈટ થશે. હવે આને ત્રસ નાળી એટલા માટે કહેવાય કે અહીંયા ત્રસ જીવો રહેતા હોય છે. ત્રસ જીવો એટલે જે પોતાની રીતે હલન ચલન કરી શકે એ. ઓકે, એને શું કહેવાય? ત્રસ જીવો. તો આ અહીંયા રહેતા હોય છે ત્રસ જીવો, એટલે એને કીધું છે ત્રસ નાળી. તો ઓન ધ હોલ તમે બધું સમજ્યા? તો આ ખાલી આ બધું પ્રદેશ કયો છે? લોક છે. અને એના બહાર આપણી પાસે તો આટલું જ પેપર છે એટલે વી હેવ ધીસ મચ ઓફ આપણને દેખાય છે, પણ અનંત અલોક છે. અલોક એટલે ત્યાં કશું જ નથી. આ બધું જે પણ છે બ્રહ્માંડ એ બધું આપણું આ 14 રાજલોકની અંદર છે. અને આ કેવો છે લોક અને અલોક બેવ? તો અનાદિ અને અનંત છે. અનાદિ એટલે અનાદિ, આદિ એટલે જેને
આદિ નથી. આદિ એટલે જેની શરૂઆત નથી, અને અનંત એટલે જેનો અંત નથી. એને કહેવાય અનાદિ અનંત એવો આ લોક અને અલોક છે. બરાબર? બધાને સમજ પડી? ખ્યાલ આવ્યો આટલો? હવે આપણે સ્ટાર્ટ કરશું અધોલોક. અધોલોક આપણે જોઈએ, બરાબર છે? આ અધોલોક. તો આ 3 લોકમાં સૌથી મોટો લોક કયો આવ્યો? અધોલોક. આમ જોવા જઈએ તો ઉર્ધ્વલોક અને અધોલોક ઓલમોસ્ટ સેમ છે, પણ ઉર્ધ્વલોકમાંથી 1800 યોજન કાઢીને કોને આપ્યું છે? મધ્યલોકને આપ્યું છે. એટલે સૌથી મોટો છે કોણ છે? તો આ અધોલોક છે. હવે આ અધોલોકમાં જે આપણે 7 નરક કહીએ, એ નારકવાસો એટલે નારકી જીવોને રહેવાની જગ્યાઓ, અને પ્લસ ભવનપતિ દેવો એ અહીંયા અધોલોકમાં રહે છે. 4 પ્રકારના જીવો છે, બરાબર છે? એક છે દેવ, બીજા છે નારકી, ત્રીજા તિર્યંચ અને ચોથા છે મનુષ્ય. 4 પ્રકારના જીવોમાં જે નારકીના જીવો છે, અને હા 4 પ્રકારમાં દેવ, એક જે દેવ છે એ દેવ પણ પાછા 4 પ્રકારના છે. મેં 4 પ્રકારના પેલા જીવો કીધા, નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવ. અને દેવમાં પણ 4 પ્રકાર છે: ભવનપતિ દેવો, વ્યંતર દેવો, જ્યોતિષી દેવો અને ઉર્ધ્વલેખના દેવો. ઓકે, આ 4 પ્રકારના દેવ છે. ભવનપતિ દેવ, વ્યંતર વાણવ્યંતર દેવ, જ્યોતિષી દેવ અને ઉર્ધ્વલેખના દેવો. એ આપણે જરા પછી આવશું. આપણે હમણાં ખાલી પહેલા પ્રકારના દેવો ભવનપતિ દેવો કહેવાય, એનું જ આપણે હમણાં જોવાનું છે. કારણ આ ભવનપતિ દેવો પણ અધોલોકમાં એમના નિવાસ સ્થાન રહેલા હોય છે. તો આ જે ને પ્લસ એમના નિવાસ સ્થાન છે, પ્લસ શું છે એ પહેલા જે આ જે 7 નારકી છે, નારકી એટલે નરકના જીવોને રહેવાના સ્થાન, એ 7 પૃથ્વીઓ કહેવાય. એ પૃથ્વીઓ ઉપર હોય છે. જેમ કે આપણી આ પૃથ્વી છે, એવી રીતે ત્યાં પણ પૃથ્વી હોય, અને એ 7 પ્રકારના પૃથ્વી પર આ 7 પ્રકારની નારક છે, અને એના અલગ અલગ નામ પણ લખેલા છે. ઓકે, હવે એટલે આ ભૂમિ કહીએ આપણે, પૃથ્વી છે અથવા ભૂમિ છે. હવે જે આ 7 નામ છે, હું કહું, પ્રથમ જે નારક છે, પાછું પણ રિપીટ કરીશ. હવે આપણે આ ફર્સ્ટ નારક આવશે. ઓકે, આ ફર્સ્ટ અહીંયા દેખાય છે. પછી આ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ અને 7. ખ્યાલ આવી? આ 7, 6, 5, 4, 3, 2 ને 1, આવી રીતે 7 પ્રકારની નરક છે. હવે આ જે નરક છે, આપણે કહીએ જેને પૃથ્વી છે અથવા ભૂમિ છે, એ સેના ઉપર ટકેલી છે. તો એનું પણ વર્ણન શાસ્ત્રમાં આવે છે કે એ કહે છે કે આ પ્રત્યેક ભૂમિ ઘનાંબુ, ઘનવાત, તનુવાત અને આકાશના આધારે ટકેલી છે. હું સમજાવું. શું કીધું? ઘનાંબુ અથવા તો ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશના આધારે આ ટકેલી છે. તો હવે આપણે સૌથી છેલ્લી ભૂમિ લઈએ. અહીંયા એના નામ છે, મેં કીધું ને, સોરી, પહેલું રત્નપ્રભા છે, પછી બીજી શર્કરા પ્રભા, ત્રીજી વાલુકા પ્રભા, ચોથી પંક પ્રભા, પાંચમી ધૂમ્ર પ્રભા, છઠ્ઠી તમહ પ્રભા અને 7મી તમહ પ્રભા. હવે જે નામ છે એના પાછળ પણ એનો મીનિંગ છે, એક પછી એક આપણે જોઈએ. પહેલા આપણે આ બધી કેવી રીતે ટકેલી છે એ જોઈએ. તો સૌથી છેલ્લી ભૂમિ છે, એનું નામ છે તમહ પ્રભા. તમહ એટલે અંધકાર, તમ પ્રભા એટલે અંધકાર, ટોટલ અંધારું હોય, અને તમહ પ્રભા એટલે ગાઢ અંધારું. ક્યાં હોય? આ છેલ્લી ભૂમિ જે છે નારકી, એનું નામ છે તમહ પ્રભા. હવે મેં કીધું એવી રીતે એ 4 વસ્તુ પર ટકેલી છે. તો સૌથી નીચે આકાશ, એના ઉપર, આકાશ ઉપર આ જો તમે જોશો ને બરાબર, તો અહીંયા તમને આ લાઇન્સ દેખાશે. આ જે
બ્લેક કલરનું છે ને એ આ નરક ભૂમિ છે, અને આ નીચે છે ને 1 2 3 4, તો પહેલા આકાશ છે, એના પછી તનુવાત છે. તનુ એટલે પાતળો અને વાત એટલે વાયુ, એટલે આકાશ ઉપર પાતળા વાયુની લેયર છે. એના પછી ઘનવાત છે. ઘનવાત એટલે થોડા આપણે કહીએ ને થીક વાયુની લેયર, અને એના પછી છે ઘનાંબુ. ઘનાંબુ એટલે ઘન પાણી, બરાબર. એટલે આવી રીતે, બરાબર કહું છું ને? હા, ઘન પાણી એટલે આવી રીતે આ 4 લેયર ઉપર પેલા 4 લેયર આવે, અને પછી આ પૃથ્વી આવે. આ જે બ્લેક કલરની છે પૃથ્વી છે, અને અહીંયા જે 4 લાઈન દેખાય છે એ આકાશ, તનુવાત, ઘનવાત અને ઘનાંબુ. એના પછી આ પૃથ્વી આવી કઈ તમ તમ પ્રગા પ્રભા નાર્કી. પાછા અહીંયા સેમ આ 4 જે આપણે કીધું આકાશ, તનુવાત, ઘનવાત, પછી આકાશ, તનુવાત, ઘનવાત અને ઘનાંબુ. પછી આ છઠ્ઠી નારકી આવી તમપ્રભા. પાછી આ 4 લેયર, પછી આ 5મી નારકી, પછી પાછું 4 લેયર, ચોથી નારકી. આવી રીતે છેલ્લે રત્નપ્રભા ફર્સ્ટ જે નારકી છે ત્યાં સુધી આવે. હવે આ જે રત્નપ્રભા જે સૌથી પહેલી પૃથ્વી છે, અહીંયા એક તો આ પહેલી પૃથ્વી છે. હા, અહીંયા એક તો પ્રથમ નારકીના જીવોના જે આવાસ છે એ છે, અને સાથે સાથે ભવનપતિ દેવોના પણ આવાસ છે. 10 પ્રકારના ભવનપતિ દેવો કીધેલા છે. આવી આપણે એના આગળ, પણ પહેલા આપણે આ નારકીનું સમજ લઈએ, અને પછી આપણે આ દેવોના આવાસ પર આવીએ. તો હવે આ જે રત્નપ્રભા પૃથ્વી છે, એની એક આ રત્નપ્રભાની જાડાઈ કેટલી છે? તો અહીંયા લખેલું છે કે 1,80,000 યોજન આ ખાલી એક રત્નપ્રભા પૃથ્વી પહેલાની જાડાઈ છે. એમાં પહેલા 1,000 યોજન છોડી દેવાના, નીચેના 1,000 યોજન છોડી દેવાના, અને વચ્ચે 2,000 યોજન જાય એટલે રહે કેટલું? 1,80,000 માંથી 2,000 કાઢી નાખો તો 1,78,000 યોજન. એમાં શું આવી છે? આ નરકવાસો એટલે જ્યાં નારકીના જીવો રહેલા છે એ આવેલું છે. હવે આ નારકીમાં આપણે જોઈએ તો અહીંયાનું વાતાવરણ કેવું હોય? અત્યંત ઠંડી હોય, અત્યંત ગરમી હોય, એટલી બધી આપણે ન સહન થાય એવી આપણને ભૂખ લાગે, એટલી આપણને પ્યાસ લાગે, એટલે કોઈ દિવસ સંતોષાય જ નહીં આપણી, એટલી બધી પ્યાસ લાગે. અને અહીંયા 2 ટાઈપની મેન પીડા હોય, એક ક્ષેત્રકૃત અને બીજું પરમાગામીકૃત. નારકીમાં તમને કહો, તમને લોકોને મારા અહીંયાથી અવાજ આવે છે, પણ બીજા રૂમમાં અવાજ થઈ રહ્યો છે? ના, કઈ વાંધો નથી આવતો. જરા પણ ના. હું દરવાજો બંધ કરી શકું છું, ખાલી નેટ ના જાય. એક મિનિટ હું જોઉં. પેલા મૂકેલો કોઈ ચંદામાં भी आजो चालू है आवाज जो નેટ ના જાય. હા, તો શું કહેતી હતી? હા, તો આપણને એટલું તો બધાને ખબર છે કે નરકમાં અત્યંત પીડા હોય. તો પીડા શેના લીધે હોય? તો એક ક્ષેત્રકૃત અને બીજું પરમાધામી જે દેવો હોય એ. જે અમે 10 પ્રકારના કેટલા પ્રકારના કીધા, જે ભવનપતિ દેવો કીધા, એમાં જે સૌથી, એમાં પણ એમના નામ છે અસુર કુમાર ને શું નામ છે, મેં લખ્યા તો છે. હા, અસુર કુમાર, નાગ કુમાર, સુવર્ણ કુમાર, પછી વિદ્યુત કુમાર, અગ્નિ કુમાર, દ્વીપ કુમાર, ઉદધી કુમાર, દિશા કુમાર, વાયુ કુમાર અને સ્તનિત કુમાર. તો
આ 10 પ્રકારના જે ભવનપતિ દેવો છે એમના નિવાસ સ્થાન પર આ રત્નપ્રભા પૃથ્વીમાં તરત હોય. એમાં જે પહેલા અસુર કુમાર દેવ છે એના 15 પ્રકારના પરમાધામી દેવો હોય, અને એ દેવો કેવા કર્મ હશે કે એમને નારકીના જીવોને પીડા આપીને એને સુખ થાય. આપણે પણ ઘણી વખત જોઈએ કે ઘણાની મેન્ટાલિટી એવી હોય કે બીજાને પીડા આપીને એ લોકોને સુખ થતું હોય. તો એવી રીતે આ પરમાધામી દેવો જે આ નરકમાં બધા ત્યાં જ છે ને આજુબાજુ, એટલે આ નરકમાં વાસીમાં જઈ અને જે આ જીવો એક તો ક્ષેત્રકૃત તો હોય જ છે એમને, કારણ મેં કીધું એવા અત્યંત ગરમી અત્યંત ઠંડી એવી તો બધું હોય જ, અને એમાં પાછા આ જે દેવો હોય એમને ખૂબ પીડા આપે. જ્યારે આ નરકીના જેવો ઉત્પન્ન થાય, આપણી જેમ કઈ એ ગર્ભમાંથી એવી રીતે મનુષ્યની જેમ ઉત્પન્ન ન થાય, એ પણ આવી રીતે ઉત્પન્ન થાય ન થાય, દેવવાળા પણ એવી રીતે ઉત્પન્ન ન થાય. એ તો ડાયરેક્ટ એ આખા જે કહેવાય ને ફૂલ બોડી, વિકસિત બોડી જે આપણું હમણાં જે છે આપણે યુવાન થયા પછી એવું ફૂલ વિકસિત બોડી એમનું થાય. પણ શેમાં ઉત્પન્ન થાય તો એક કુંભી હોય, કુંભી, અને કુંભી કેવી હોય એકદમ સાંકડા મુખવાળી, આમ મોટું અને અંદર કાંટા, અને હવે એમાં એ ઉત્પન્ન થાય, અંદર કાંટા છે એટલે કે મને બહાર કાઢો બહાર કાઢો, અને બહાર નીકળતી વખતે મોઢું તો એકદમ નાનું છે, તો એમને ખેંચી અને ઓલો પરમાધામી દેવ બહાર કાઢે. તો જ્યારે ખેંચીને બહાર કાઢે ત્યારે જ અંદર તો શું છે કાંટા છે, એટલે એ ત્યારે જ એમને લાગતા લાગતા એ શું કરે બહાર આવે. અને પછી જેવા બહાર નીકળે તો ત્યાં શું થાય, આ પરમાધામી દેવો એમના એક પહેલાના જે એમના દુષ્કૃત્યો હોય એ યાદ કરાવી અને એમને ખૂબ દુઃખ આપે. નારકીના જીવોનું શરીર કેવું હોય, વૈક્રિય શરીર કહેવાય. નારકીના જીવો અને દેવોના બેવ આમ તો જોઈએ તો ઘણી સિમિલારિટી છે, પણ એમનું બધું અશુભ છે, દેવોનું બધું શુભ છે. તો એમનું કેવું હોય કે એ એમના હાથ કાપે, પગ કાપે, તો પાછા કાપે અને પાછા શું થાય, પાછા જોઈન થઈ જાય. તમે સમજો છો? આપણી તો અહીંયા આટલી ટચલી આંગળી આટલી કાપે અને તો આપણે જોઈન કરવી તો આપણે શું કઈ સંભાળીને ફ્રીઝમાં રાખી દો તરત, તો પછી આપણે પ્લાસ્ટિક સર્જન પાસે જઈ અને શું કરશું, જોઈન કરાવશું. અહીંયા એવું નથી હોતું. મર્ક્યુરી હોય ને પારો કેવો હોય કે તરત તમે આમ પારાને આપણે છૂટા છૂટા કરીએ અને તરત ભેગો કરીએ તો તરત ભેગું થઈ જાય. તો એવા આ નારકીના જીવોનું શરીર હોય. તો આપણે એટલા બધા આપણે શાસ્ત્રમાં વાંચીએ નારકીના જીવોના દુઃખો, એટલું બધું પરમાધામી દેવો એમને દુઃખ આપતું હોય, બધું તેલમાં તળે ને શું આપણે ગરમ તપેલા ગોળા હોય એની સાથે ને હક કરાવે ને બહુ બધા આપણે દુઃખો આપણાથી આમ વાંચાય નહીં, પણ એ આવા દુઃખો ત્યાં હોય. અને એક વાત કહું, આપણે બધા આપણે નારકીમાં જઈ આવ્યા છે, કારણ આપણે જ કહીએ છીએ કે 84 લાખ યોનિમાં આપણે અનંત કાળથી ફરી રહ્યા છે. તો આ બધા આ નારકીમાં તિર્યંશમાં બધી ગતિઓ આપણે કરેલી છે. દેવ ગતિ પણ કરી છે, નારકી ગતિ પણ કરી છે, તિર્યંશ અને મનુષ્ય ગતિ પણ ઘણી વખત કરી છે. બરાબર? તો આ અહીંયા આવી રીતે નારકી હોય છે. અને હવે બીજું એક પણ હોય, એમને અવધિ જ્ઞાન, એટલે આને વિભંગાવધિ જ્ઞાન કહેવાય. વિભંગાવધિ એટલે અશુભ જ્ઞાન. આપણે હમણાં નથી મનુષ્યને, ચોથા કાળમાં ને હતું. તીર્થંકર પરમાત્મા જન્મે ત્યારે અવધિ જ્ઞાન સાથે જન્મે. 5 પ્રકારના જ્ઞાન છે, જે આખું જ્ઞાનનું આપણું એક અલગ ટોપિક છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન અને કેવળ જ્ઞાન. તો નારકીના જીવો જન્મે ત્યારથી જ અવધિ જ્ઞાન સાથે જન્મે, પણ એ અશુભ છે, વિભંગાવધિ છે. એટલે એમને યાદ આવે કે પેલા મને આ માણસે સપોઝ એક જ ઠેકાણે બેવ જન્મ્યા હોય, ફોર એક્ઝામ્પલ કહું છું, લક્ષ્મણ અને રાવણ જો સપોઝ એક જ ઠેકાણે જન્મ્યા, તો એમને પહેલાનું વેર યાદ આવે. અને અહીંયા તો આટલી બધી તો વેદના છે જ, પીડા અંદર, બરાબર? એમાં પરમાધામી દેવો આટલી પીડા આપતા હોય ને એમાં પાછા એ અંદર પાછું ઝઘડે, મારી કાપા કાપી એ જ ચાલતી હોય. તો આવું નરકીનું છે. અને હવે એની સ્થિતિ કેટલી છે એ આપણે જોઈએ.
તો પહેલા નારકી કરતા બીજા નારકીની સ્થિતિ એટલે શું કહીએ, એ ગતિમાં રહેવાનું આયુષ્ય. જેમ કે મનુષ્ય આયુષ્ય આપણે કેટલું છે, તો મેક્સિમમ 100 વર્ષ આપણે કહીએ. કોઈ 100 વર્ષથી ઉપર પણ જતા હોય, 110 પણ ઓછા, જનરલ આપણે કહીએ. તો એવી રીતે આ નારકીના આયુષ્ય કેટલા મોટા હોય ખબર છે? પહેલી નરકના સૌથી ઓછામાં ઓછા 10,000 વર્ષ, ઓછામાં ઓછા, જેને કહેવાય જઘન્ય. આ એક જૈન પારિભાષિક શબ્દ છે, જઘન્ય અને ઉત્કૃષ્ટ. જઘન્ય એટલે ઓછામાં ઓછું, ઉત્કૃષ્ટ એટલે વધારેમાં વધારે. તો જઘન્ય આયુષ્ય કેટલું છે? ઓછામાં ઓછું તો 10,000 વર્ષ. અને પહેલા નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય 1 સાગરોપમ. અને આપણે ગયા વખતે કાલચક્ર જયારે જોયું ત્યારે આપણે સમજ્યા છીએ કે આ પલ્યોપમ અને સાગરોપમ કેટલા લાંબા કાળ છે, આપણું ભેજું ન ચાલે. અને એટલા વર્ષ સુધી એ જીવોને નારકીની પીડા સહન કરતા ત્યાં જ. હવે આ પહેલા નારકીનું જે રત્નપ્રભા જે આ છે, પહેલી નારકી, એનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય હોય એટલે કે 1 સાગરોપમ. તો જ્યારે બીજી નારકી હોય, કઈ છે એના પછી જે પણ હોય, મને પણ બધા નામ તો યાદ નથી, શર્કરા પ્રભા કે કંઈક હતું, હા શર્કરા પ્રભા. તો એનું ઓછામાં ઓછું જઘન્ય આયુષ્ય, જે પહેલા નારકીનું ઉત્કૃષ્ટ હોય એ બીજા નારકીનું જઘન્ય આયુષ્ય થઈ જાય. એટલે 1 સાગરોપમ એ શું થાય? ઓછામાં ઓછું આયુષ્ય બીજા નારકીનું હોય, અને ઉત્કૃષ્ટ આયુષ્ય કદાચ 2 હશે, 3 ઉત્કૃષ્ટ આયુષ્ય, ઉત્કૃષ્ટ સ્થિતિ અને સ્થિતિ કીધું છે 3 સાગરોપમની. તો એવી રીતે વધતા વધતા જેમ જેમ પહેલા નારકીથી બીજા નારકીની જાઓ, તેમ આયુષ્ય સ્થિતિ વધતી જાય, અને એમના દુઃખનું જે શું કહેવાય, એની પીડાનું જે એ હોય, આપણે શું કહીએ માત્રા, એ પણ વધતી જાય જેમ જેમ ઉપર જાય. અને છેલ્લે જ્યારે 7મી નરકમાં આપણે આવીએ, તો 7મી નરકમાં કેટલું છે આયુષ્ય? મેક્સિમમ આયુષ 33 સાગરોપમ. અને સેમ વે આપણે દેવલોકમાં, ઉર્ધ્વલોકમાં જોશું, તો ઉર્ધ્વલોકમાં પણ જે ઉત્કૃષ્ટ દેવલોક છે, સૌથી ઉપર સિદ્ધશિલાની નીચે, ત્યાં પણ આયુષ્ય એટલું છે 33 સાગરોપમનું સ્થિતિ. અને એના કમ્પેરિઝનમાં આપણું શું છે? એમના માટે તો એક પલક ઝરવા જેટલું 100 વર્ષ, આપણું 100 વર્ષ આયુષ્ય છે. એ પણ કેટલા જણા જીવીએ છીએ? આજકાલ તો આપણે જોઈએ છે, પત્રિકા ખોલીએ તો કોઈ 40 વર્ષના, કોઈ 50 વર્ષના, કોઈ 60 વર્ષની મૃત્યુ થઈ જતી હોય છે. તો આઈ થિંક આ બધા આપણે જે અધોલોક છે એ બધાને બરાબર સમજ પડી. કોઈને કઈ ન સમજ પડી હોય તો પૂછી શકો છો. જે અધોલોક છે, પાછું એક વખત રિવાઇઝ કરી જાઉં છું, 14 રાજલોકમાંથી જે 3 ભાગ છે, અધોલોક, તીર્છાલોક અને ઉર્ધ્વલોક. પાછી પિક્ચર પર આવું છું. અધોલોક, મધ્યલોકનું જ નામ તીર્છાલોક છે, અને ઉર્ધ્વલોક. એમાં અહીંયા અધોલોકમાં કોણ છે? 7 નારકી અને 10 પ્રકારના ભવનપતિ દેવોનો વાસ છે, જે આપણે હમણાં સમજ્યું. હવે આપણે આવીએ, હવે આના પછી શું છે? તીર્છાલોક, મધ્યલોક, આપણે જેમ નોટ્સમાં છે એ પ્રમાણે જ જઈએ. મધ્યલોક છે, તીર્છાલોક, બરાબર છે. હવે આ વચ્ચે અહીંયા આ જે પોર્શન છે ને એ, હવે એની આપણે આ તીર્છાલોકની આપણે પહોળાઈ કહીએ તો કેટલી છે? કોઈ બોલશો? આ એની પહોળાઈ છે. કેટલી છે પહોળાઈ? 1 રજ્જુ. રાઈટ, 1 રજ્જુ. પણ જે એની હાઈટ છે ને, એની જે આની અહીંયા 7 રાજલોક હતી, અહીંયા કેટલી છે? કેવળ 1800 યોજન. ઓકે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, હું વારે વારે રિપીટ કરું છું, કે જો આપણને મોક્ષે જવું હોય, કર્મક્ષય કરવો હોય, તો આ મધ્યલોકમાંથી જ કર્મક્ષય થશે. કારણ નારકીમાં અહીંયા તો કેવળ દુઃખ ને દુઃખ છે. આવા દુઃખમાંથી કોઈ પોતાનો આત્મકલ્યાણ કરવાનો વિચાર ન આવી શકે.
અને અહીંયા સુખ 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 છે. અને આ સુખમાં પાછું એમના માટે એ એક છે કે એ લોકો એટલે દેવ, અહીંયા તો ખાલી દેવલોક જ છે. તો આ દેવમાંથી કોઈ એક વ્રત પણ ગ્રહણ નથી કરી શકતા કે જેનાથી એ શું થાય, મોક્ષે જઈ શકે. તો આવી રીતે આ દેવ, તો બાકી શું રહ્યું, આ તીર્છાલોક. તીર્છાલોક અથવા તો મધ્યલોક, જેમાં સર્વ કર્મનો ક્ષય કરી સર્વ અનંત કાળથી આપણે 84 લાખ જીવાયોનીમાં ફરી રહ્યા છીએ, એમાં એક જે આટલા બધા કર્મ ભેગા કર્યા છે એ કર્મનો ક્ષય ક્યારે થઈ શકે, તો આ તીર્છાલોકમાં સંયમ ગ્રહણ કરી સાધના તપ ધ્યાન કરી અને થઈ શકે. અને જ્યારે સર્વ કર્મનો ક્ષય થાય તો તરત જીવ તમારું એક જ તમે ખબર છે સમય, એક આપણે કાલે એક જે આપણે આ કર્યું કાલચક્ર, એમાં મેં તમને મોટા મોટા કાળ તો સમજાવ્યા, પણ જે નાનું કાળ છે, સૌથી નાનો કાળ, જેમ આપણે એક સેકન્ડ, દેટ ઇઝ આપણા માટે સેકન્ડ સૌથી નાનામાં નાનો માપ છે કાળ માટે. તો જૈન છે આપણા દર્શનમાં સૌથી નાનામાં નાનો કાળનો માપ છે સમય. અને એ કેટલો સૂક્ષ્મ છે એ કાળ, તો આપણે એક પલકારો કરીએ, આમ પલકારોમાં તો અસંખ્ય સમય વીતી જાય. આપણે છે ને આ બધી ચીજો આપણા મગજમાં પણ નહીં બેસે. એક પલકારામાં અસંખ્ય સમય વીતી જાય. તો એવા મેક્સિમમ 1 થી 4 સમયમાં જ્યારે જો સર્વ કર્મ ક્ષય થાય તો તરત જ એ જીવ અહીંયાથી સીધો ક્યાં મોક્ષમાં જઈને બિરાજે. અને એને બીજી જે પણ ગતિ જોવી હોય, મોક્ષમાં ન પણ જવું હોય તો પણ મેક્સિમમ 4 સમયમાં એ જ્યાં પણ જવાનો હોય, દેવલોકમાં જવાનો હોય કે નરકમાં જવાનો હોય કે અહીંયા જ ક્યાંક તીર્છાલોકમાં જવાનો હોય, 1 થી 4 સમયમાં તો એ ત્યાં એ જીવ જઈ અને એ દેહમાં એ આવી જાય. એટલે આપણે કહીને આપણે તો હજી ખબર પડે કે આ માણસ મૃત્યુ પામ્યો છે અને હજી આપણે બધી વિધિ કરી કે એ તો ક્યારનું બીજું શરીર એને લઈ લીધું હોય. એટલે જ આપણે જૈન દર્શનમાં જે આ પછી જનરલી જે હિન્દુમાં પછી 12 દિવસની ને આ કે અહીંયા આત્મા ભટકતો હોય વગેરે હોય ને શાંતિ માટે વગેરે કરતા હોઈએ, એ આપણે નથી કરતા. કારણ જૈન દર્શન પ્રમાણે ઇમિજિએટલી હજી ખબર ન પડ્યા પહેલા તો એને બીજું શરીર ધારણ કરી લીધું હોય છે. ખ્યાલ આવ્યું? તો આ હવે તમને ખ્યાલ આવ્યું કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ તીર્છાલોક કે મધ્યલોક જે આપણે કહીએ એ. હવે આમાં આ તીર્છાલોકમાં શું છે, તો એક અહીંયા અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. જો આમ સર્કલ છે, તમે જોશો તો આમ સર્કલ છે, સર્કલ. દ્વીપ, આઇલેન્ડ. સપોઝ ધીસ ઇઝ આઇલેન્ડ. ઓકે, ધીસ ઇઝ આઇલેન્ડ. આ આઇલેન્ડ, એના પછી શું છે, વોટર બોડી, સમુદ્ર. પછી એના પછી પાછું આઇલેન્ડ. આઇલેન્ડ તો સમજો છો ને, ચારે બાજુ પાણી હોય એને આપણે આઇલેન્ડ કહીએ, અથવા તો ગુજરાતીમાં આપણે દ્વીપ કહીએ. તો એવી રીતે પહેલા દ્વીપ એટલે જમીન, પછી વોટર બોડી સમુદ્ર, પાછો દ્વીપ, પાછી વોટર બોડી સમુદ્ર, પાછો દ્વીપ, પાછો વોટર બોડી સમુદ્ર. એવા અસંખ્ય દ્વીપ સમુદ્ર આ તીર્છાલોકમાં આવેલા છે. કારણ એની ભલે આમ હાઈટ નથી, પણ એની પહોળાઈ તો છે ને 1 યોજન સુધી. 1 યોજન નહીં, સોરી, 1 રજ્જુ સુધી. અને 1 રજ્જુનું માપ તો ઘણું મોટું છે. શું છે યાદ છે કે 1 નિમિષ માત્રમાં દેવ કેટલું જાય, તો 1 લાખ યોજન જાય. એવો 6 મહિના કન્ટિન્યુઅસ જાય ત્યારે જેટલું અંતર કપાય એને 1 રજ્જુ કહેવાય. અને આ જે તીર્છાલોક છે એની પહોળાઈ કેટલી છે, 1 રજ્જુ છે. આની તો ઘણી વધારે છે અહીંયા ઉપર, પણ તીર્છાલોકમાં. તો હવે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. એમાં જે સૌથી વચ્ચેનો દ્વીપ છે એને કહેવાય જંબુ દ્વીપ, જ્યાં આપણે હમણાં રહેલા છે. પછી જંબુ દ્વીપ પછી વોટર બોડી, મેં કીધું, પછી આઇલેન્ડ છે એટલે પછી પાણી આવશે. તો એ સમુદ્ર છે એનું નામ છે લવણ સમુદ્ર. એના પછી પાછો દ્વીપ
એનું નામ છે ઘાતકી ખંડ. પહેલો દ્વીપ છે જંબુ દ્વીપ, બીજો દ્વીપ છે ઘાતકી ખંડ. ઘાતકી ખંડ પછી પાછી વોટર બોડી, એને કહેવાય કાલો દધી સમુદ્ર. સમુદ્ર છે, પાછી વોટર બોડી પછી પાછો દ્વીપ આવશે, એનું નામ છે પુષ્કરાવર્ત દ્વીપ. આપણે હમણાં એક નંદીશ્વર દ્વીપ છે 8મો, પણ આપણે એના પર પછી જશું. પણ બેઝિકલી આ 3 જે શું કહેવાય પૃથ્વી, જમીન, દ્વીપ એટલા જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એના પછી અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, અને છેલ્લું સૌથી છેલ્લો જે સમુદ્ર છે, છેલ્લું સમુદ્ર આવે છે, એનું નામ છે સ્વયંભૂ રમણ સમુદ્ર. સૌથી છેલ્લો સમુદ્ર. તો હવે આ મેં શું કીધું કે આ દ્વીપ અને સમુદ્રમાં કેવળ અઢી દ્વીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણે કહીએ ને અઢી દ્વીપમાં, તમે ઘણી વખત સાંભળ્યું 14 રાજલોકમાં અઢી દ્વીપમાં. હવે અઢી દ્વીપ શું કામ એ પહેલા સમજાવું. પહેલો કયો દ્વીપ થયો? જંબુ દ્વીપ. બીજો ઘાતકી ખંડ. આ તમને એક વખતમાં નહીં યાદ રહે, મને ખ્યાલ છે, એટલા માટે મેં નોટ્સની PDF મોકલાવી છે કે યુ કેન ગો તેનું પ્રિન્ટ આઉટ કઢાવી લેજો, અને પાછો નેક્સ્ટ આપણો ક્લાસ થાય એના પહેલા પાછો એક વખત વાંચી લેજો. પહેલા સાંભળ્યું હશે તો તમને ઈઝી પડશે, પણ જે લોકો માટે ફર્સ્ટ ટાઈમ સાંભળે છે એ લોકો માટે થોડું કદાચ ડિફિકલ્ટ, ઈઝી યાદ નહીં રહે તો યુ કેન, એટલે અપલોડ તો કરું છું, પણ તમે આ જે નોટ્સ છે એ પાછી વાંચી લેશો તો શું થશે, તમને પાછું રિવાઇઝ થશે. તો પહેલો જંબુ દ્વીપ, પછી લવણ સમુદ્ર, પછી પાછો દ્વીપ એનું નામ છે ઘાતકી ખંડ, પછી પાછો સમુદ્ર છે એનું નામ છે કાલો દધી સમુદ્ર, અને એના પછી દ્વીપ છે પુષ્કર દ્વીપ. તો કેટલા 3 દ્વીપ થયા, અને મેં નામ બોલ્યા અઢી દ્વીપ. કેમ? એટલા માટે કે પુષ્કર દ્વીપના વચ્ચે એક પર્વત છે કે જેના 2 ભાગ કરે છે, અને એનું નામ છે માનુષોત્તર પર્વત. મહિપાલ બહુ બગડ્યો હોય આણે. તમે મુંહમાંથી તાર રોગા ખાર જ કઢે તો કે ગાલવ્યા કી વે તો. પલ્લવીબેન જરા પ્લીઝ મ્યુટ કરજો ને. તો એટલે આ મનુષ્યોત્તર પર્વત છે એ શું છે, એના વચ્ચે આવે છે પુષ્કરા દ્વીપના. એટલે જંબુ દ્વીપ, પછી ઘાતકી ખંડ, અને અર્ધો પુષ્કરાવર્ત દ્વીપ, એટલે અઢી દ્વીપ છે. હવે આ અઢી દ્વીપનું વધારે મહત્વ શેના માટે છે કે કેવળ આ અઢી દ્વીપો ઉપર જ મનુષ્યની વસ્તી છે. અઢી દ્વીપના બહાર જીવો છે, પણ કયા છે? તિર્યંચ જીવો છે, સ્થાવર જીવો છે. પણ મનુષ્ય જીવો કેટલા છે? કેવળ આ અઢી દ્વીપમાં છે. ખ્યાલ આવે છે? આપણા મનુષ્ય જીવો કેટલા, આ તમે આ સાથે ધ્યાન આ રાખતા જજો કન્ટિન્યુઅસ, કે આટલી બધી જીવ સૃષ્ટિ છે 14 રાજલોકમાં. અહીંયા નારકી છે, તિરંજ તો ફૂલ ભરેલા પડ્યા છે, આખા ભરેલા છે. અને અમે કીધું ત્રસ જીવો આ ત્રસ નાળીમાં છે, ને બાકીના જીવામાં તો સ્થાવર જીવો છે. આ બધું અહીંયા ભરેલા પડ્યા છે. પણ મનુષ્ય કેવળ આ અઢી દ્વીપમાં, એટલે મનુષ્ય ગતિ કેટલી દુર્લભ છે એ આપણે જ્યારે જૈન બ્રહ્માંડ સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. આપણે સાંભળ્યું તો બહુ છે કે મનુષ્ય ભાવ બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે. શું કામ દુર્લભ છે? તો જ્યારે આ આપણે સમજીએ ત્યારે ઓટોમેટિક આપણે ખ્યાલ આવી જાય કે આ મનુષ્ય ભાવ કેમ દુર્લભ છે. હવે એટલું તો સમજ્યા તમે કે કેવળ આ અઢી દ્વીપમાં મનુષ્યની વસ્તી છે. હવે બીજી એક વાત, જે આ દ્વીપ છે ને એ એકથી પછી ડબલ થતા જાય. ફોર એક્ઝામ્પલ જંબુ દ્વીપ છે એ ખાલી જંબુ દ્વીપ, એટલે વચ્ચલો પોઈન્ટ, વચ્ચલો એ શું છે 1 લાખ યોજન પહોળો છે, 1 લાખ યોજન. હવે એ દ્વીપ છે એના પછી સમુદ્ર છે, એટલે ઓબ્વિયસલી એ એનકારતા કરતો તો એનું આજે શું કહેવાય ડાયામીટર વધુ જશે, તો એના કરતા ડબલ, એટલે લવણ સમુદ્ર આવ્યો, એ શું થયું 2 લાખ યોજન પહોળું થશે. લવણ સમુદ્ર પછી પાછો દ્વીપ આવશે જેનું નામ છે ઘાતકી ખંડ.
તો પહેલો જંબુદ્વીપ 1 લાખ યોજન, એના પછી લવણ સમુદ્ર 2 લાખ યોજન, એના પછી ઘાતકી ખંડ 4 લાખ યોજન, એના પછી કાલોદરી સમુદ્ર 8 લાખ યોજન, એટલે ડબલ 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 થતું જાય. અને આવી રીતે આપણે જઈએ ને તો 8મો દ્વીપ છે ને એનું નામ છે નંદીશ્વર દ્વીપ. હવે આ નંદીશ્વર દ્વીપનું પણ એક ઇમ્પોર્ટન્સ છે, કારણ અહીંયા શું છે, જૈન ચૈત્યો એટલે આપણે મંદિર કહીએ એ છે, ત્યાં શાશ્વત જીન પ્રતિમાઓ છે. અને દેવો જ્યારે પ્રભુનું શું કહેવાય સ્નાત આપણે કહીએ ને જન્માભિષેક, એ પણ બધાને ખબર હશે, આપણે આવીએ એના ઉપર, એ ઉજવ્યા બાદ અહીંયા આવે મંદીશ્વર દ્વીપમાં, અને ત્યાં શું કરે, ત્યાં પ્રભુની સ્તવના વગેરે કરે. એટલે ત્યાં શાશ્વત જીન ચૈત્યો છે, શાશ્વત એટલે કાયમ રહે ને શાશ્વત કહેવાય. એટલે એ પણ એક આપણને નંદીશ્વર દ્વીપનું આપણે નામ સાંભળતા હોઈએ છીએ. તો હવે આપણે ક્યાં, હવે આ થયું આપણે જંબુદ્વીપ. તો આપણે ક્યાં છીએ, જંબુદ્વીપમાં છીએ. હવે હજી એક વાત સમજવાની છે. તમે જંબુદ્વીપ બરાબર સમજી લીધો, હવે સમજો, આ હું એક કાગળ રાખું છું. આ તિરછા લોક છે, મધ્ય લોક છે, એના વચ્ચે આ જંબુદ્વીપ છે. ઓકે, નીચે શું છે, અધોલોક છે, ઉપર ઉર્ધ્વલોક છે, ને વચ્ચે જંબુદ્વીપ છે, એને નાભી કહીએ ને આપણે, વચ્ચે આપણા શરીરના. અને અહીંયા મેરુ પર્વત આવેલો છે. મેરુ પર્વત તો નામ બધાને સાંભળ્યું છે. શું છે અહીંયા, એને આ મેરુ પર્વત કેવો છે, આવી રીતે છે, એટલે 3 લોકમાં આવેલો છે. આ એકચ્યુઅલી છે અહીંયા, સમજવા માટે હું અહીંયા રાખું છું, તમને સમજાવવા માટે છે. સેન્ટરમાં, જંબુદ્વીપના સેન્ટરમાં છે. આમ ખ્યાલ આવે છે, આમ છે રાધર, અધોલોકમાં ઓછો છે. પછી અહીંયા છે 1800 યોજન, કેટલા અધોલોકમાં તો બહુ ઓછું છે. પછી અહીંયા આ જે તિરછા લોક તો 1800 યોજન જ એની હાઈટ છે, એટલે એટલું જ થશે. અને બાકી બધું ક્યાં છે, ઉર્ધ્વલોકમાં છે. તો આ શું છે, મેરુ પર્વત છે. હવે આ મેરુ પર્વત મેં કીધું તે 3 લોકમાં છે. એની ઊંચાઈ કેટલી છે, 1 લાખ યોજન છે. 1 લાખ યોજનમાં અધોલોક એટલે નીચે તો કેવળ સાવ જરાક 100 યોજન જેટલું છે. એના પછી આ જે મધ્યલોકનું ઊંચાઈ 1800 યોજન એટલે 1800 યોજન છે. અને બાકીનું એટલે કેટલા, 1900 યોજન તો ગયું, 100 યોજન પર 1800 1900 ગયું, શેમાંથી, 1 લાખ યોજનમાંથી. તો બાકીનું બધું 98,100 યોજન ઉર્ધ્વલોકમાં છે. એટલે વધારે એ શું છે, ઉર્ધ્વલોકમાં છે, પણ જાય અહીંયાથી થાય જંબુદ્વીપના વચ્ચેથી. હવે આ મેરુ પર્વતમાં 3 ભાગ પડેલા છે. આ તમે નહીં યાદ રાખો તો પણ ચાલશે, અને કોઈ ઇટ્સ નોટ સો ઇમ્પોર્ટન્ટ, પણ આપણે ટોપિક લીધો છે તો હું ખાલી કહી દઉં છું એનું ડિસ્ક્રિપ્શન મેરુ પર્વતનો. એ 3 ભાગમાં પહેલો 1000 યોજનનો છે. એ શુદ્ધ માટી, પથ્થર, વજ્ર અને રેતીનો બનેલો છે. એના બાદ બીજો પોર્શન છે 63,000 નો, જેમાં રૂપું એટલે કે ચાંદી, સુવર્ણ, સ્ફટિક રત્ન અને રત્નો એટલે એકદમ બધા પ્રેશિયસ રત્નોનો બીજો વિભાગ બનેલો છે. અને ત્રીજો વિભાગ એકદમ ઉપરનો, આ બધો ઓફકોર્સ ઉર્ધ્વલોકમાં છે, એ તો ટોટલી સુવર્ણનો બનેલો છે. હવે આપણે ઇમ્પોર્ટન્સ આવશે, આપણે ખાલી મેરુ પર્વતનું જે આપણા માટે ઇમ્પોર્ટન્સ છે, શેના માટે છે, કોઈ કહેશો મને? મેરુ પર્વતનો ઇમ્પોર્ટન્સ શું છે? પ્રભુનો જન્મ મહોત્સવ જન્માભિષેક ક્યાં ત્યાં કરે થાય છે? છે. મેરુ પર્વત ઉપર જઈને કરે છે. ધેટ ઇઝ ધ, આપણને એ યાદ રાખવાનું છે. તો આ જે ઉપરનો, આ જે આપણે 36,000 ઉપર જે મેરુ પર્વત પૂરું થાય છે, એના વચ્ચે, એક્ઝેક્ટ વચ્ચે રત્નમય ચૂલિકા છે. અને એ ચૂલિકાના આજુબાજુ ત્યાં શાશ્વત જીન મંદિરો પણ છે. જેમ આપણે નંદીશ્વર દ્વીપમાં કીધું એમ અહીંયા પણ શાશ્વત જીન મંદિરો છે. અને અહીંયા એક વન છે, પાંડુક વન. અને એ પાંડુક વનમાં 4 દિશામાં 4 શિલા છે. અને એ શિલા ઉપર
પ્રભુનું શું થાય સેલિબ્રેશન, બર્થ સેલિબ્રેશન આપણે કહીએ, જેને આપણે કહીએ સ્નાત્ર મહોત્સવ, એ અહીંયા થાય. બધાને ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો ખાલી કહી દઉં છું. જે લોકોને ન ખ્યાલ હોય, જ્યારે કોઈ પણ તીર્થંકર પરમાત્મા જન્મે, ઓફકોર્સ આપણે તીર્થંકરમાં આ લીધેલું છે, આઈ એમ રિપીટિંગ અગેન, તો ત્યારે આ વાતની ખબર પડે ઇન્દ્રને. કોણ ઇન્દ્ર? જે ઉપરના ઉર્ધ્વ લોકના જે દેવલોક છે, એ દેવમાં પણ એ લોકોમાં આપણી જેમ જ રાજા, પછી એની પ્રજા, રાજાના નીચેના બધા દેવો, એવી રીતે અલગ અલગ ટાઈપના અલગ અલગ ગ્રેડેશનમાં દેવો હોય. ને સૌથી જેમના મેન હોય ને ઇન્દ્ર કહેવાય, દેવોનો રાજા, એ દેવલોક. એને ખબર પડે કે અહીંયા મધ્યલોકમાં આ તીર્થંકર ભગવાનનો જન્મ થયો છે, એટલે એ આવે અને ભગવાન જેવી પ્રતિકૃતિ એમના માતા પાસે મૂકી દે. એને માતાને પહેલા તો અસ્વાપિની એટલે એ પ્રકારની નિદ્રા આપી દે, એમને ત્યાં મૂકી દે અને પ્રભુને લઈ જાય મેરુ પર્વત ઉપર. અને ત્યાં બધા દેવલોકમાં એ લોકો શું કહેવાય, વગાડે કે તીર્થંકર પ્રભુનો ભરત ક્ષેત્રમાં જંબુ દ્વીપમાં જન્મ થયો છે, તો એમનો જન્મ મહોત્સવ ઉજવવા માટે આવો આવો આવો. અને 64 ઇન્દ્રો ત્યાં આવે. આ જે ઇન્દ્ર, મેન જે ઇન્દ્ર છે એ શકેન્દ્ર, એ 5 રૂપ ધારણ કરે, પોતાના ખોળામાં પ્રભુને રાખે અને અલગ અલગ પ્રકારની બધી નદીઓમાંથી બધા શું કરે, પાણી લઈ આવે અને 108 ગળાથી પ્રભુનો સ્નાત્ર અભિષેક ત્યાં કરે. આ એક એના જ ઉપરથી આપણે જે અહીંયા દેરાસરમાં જે રોજ સ્નાત્ર કરાય છે, એ સ્નાત્ર ટુ ડિપિક્ટ ધેટ વન. કોઈ પણ પૂજન હોય તો પહેલા આપણે સ્નાત્ર કરીએ, તો આ પ્રભુનો જે જન્મ મહોત્સવ હોય એને જ આપણે ડિપિક્ટ કરીએ છીએ. તો એ ક્યાં થાય? આ મેરુ પર્વતના શિખર પર થાય, એટલે આપણે આ મેરુ પર્વત સમજીએ. આપણે આ બીજું હમણાં નથી એના ઉપર જવું. તો હા, તો હવે એટલું તમે આપણે બરાબર સમજ્યા કે આ જંબુ દ્વીપના વચ્ચે વચ્ચે મેરુ પર્વત છે. હવે આ જે જંબુ દ્વીપ છે ને, એના પણ પાછા 7 ભાગ કરેલા છે. આપણે શું કહીએ, આપણે કોઈ સપોઝ લગ્ન પણ હોય ત્યારે બોલે જંબુ દ્વીપે, ભરત ક્ષેત્રે, મુંબઈ નગરે, વગેરે 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 બોલી, હિન્દુમાં પણ બોલી. તો ધેટ મીન્સ જંબુ દ્વીપમાં આ ભરત ક્ષેત્ર છે, એવા બીજા પણ ક્ષેત્રો છે. હું નેક્સ્ટ ટાઈમ તમને જંબુ દ્વીપના જે ક્ષેત્રોની જે પિક્ચર ગોતી અને એની પીડીએફ મોકલાવીશ. તો એક થાળીના દ્વીપ છે, એટલે સપોઝ થાળીના આકારનો જંબુ દ્વીપ છે. મારી પાસે હમણાં થાળી રાઉન્ડ પેપર તો નથી, પણ હું તમને બીજા પેપર ઉપર સમજાવું, લાઈન વાળું. સપોઝ આ જંબુ દ્વીપ છે. ઓકે, અહીંયા રાઉન્ડ કરો, એક સર્કલ કરો. આ રાઉન્ડ જંબુ દ્વીપ છે. હવે આપણે શું કહીએ, ભરત ક્ષેત્ર. તો અહીંયા 7 ક્ષેત્ર છે, એકલું ભરત ક્ષેત્ર નથી. આ જંબુ દ્વીપના દક્ષિણ બાજુ ભરત ક્ષેત્ર છે. અહીંયા દક્ષિણ એટલે આ ને નીચેના બાજુ ભરત ક્ષેત્ર છે. અહીંયા આ એરિયા. ઉપરના બાજુ ઐરાવત ક્ષેત્ર છે. અહીંયા બધાને ખ્યાલ આવે છે? અને અહીંયા વચ્ચે આ જે એરિયા છે, આ એરિયા વચ્ચેનો પાર્ટ, આ છે મહાવિદેહ ક્ષેત્ર. ખ્યાલ આવ્યો? ઉપર છે ઐરાવત ક્ષેત્ર. લખો. મિસ હું ફોટો મોકલું, મારી પાસે બહાર છે ફોટો. મોકલાવો ને ભાઈ. એક જ સેકન્ડ. તમે મોકલાવો ત્યાં સુધી હું સમજાવું છું, અને તમે પીડીએફ કરીને ગ્રુપ પર નાખો તો બહુ સારું. તો આ છે ઐરાવત ક્ષેત્ર, આ છે ભરત ક્ષેત્ર, અને વચ્ચે છે મહાવિદેહ ક્ષેત્ર. અહીંયા પાછા અહીંયા પણ 2 ક્ષેત્ર છે. આ વચ્ચે જે છે અહીંયા 1
અને અહીંયા એક, આ કહું છું, આ અને આ. એવી જ રીતે અહીંયા એક અને અહીંયા એક. હિમવંત, હેમંત અને રમવંત ને બધા નામ છે. એમાં હું હમણાં નોટ્સમાં લખેલું છે, જોઈએ તો હું તમને વાંચીને સંભળાવું. શું નામ છે એમના? હા, ભરત ક્ષેત્ર, પછી હેમવંત ક્ષેત્ર, પછી હરિવંત ક્ષેત્ર, પછી મહાવિદ્ય ક્ષેત્ર. એના પછી રમ્ય ક્ષેત્ર, હૈરણ્યવંત ક્ષેત્ર અને પછી ઐરાવત ક્ષેત્ર. તો વચ્ચે જે હું 4 બોલી એ છોડી દઉં, યાદ પણ રાખવાની જરૂર નથી. આપણે આ 3 ક્ષેત્ર યાદ રાખવાની જરૂર છે. ભરત ક્ષેત્રમાં આપણે છીએ. ઐરાવત ક્ષેત્ર એક્ઝેક્ટ ડિક્ટો કોપી ઓફ ભરત ક્ષેત્રનું હોય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે ચોથો કાળ હોય. આપણે કાળચક્ર સમજ્યા, યાદ છે? જે ચોથો આરો આપણે કહીએ કે જ્યારે તીર્થંકર હોય, એ જે આરો છે કાયમ માટે, એ ક્યાં હોય? મહાવિદ્ય ક્ષેત્રમાં. ત્યાં પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો એવી રીતે ના હોય. કાયમ માટે ચોથો આરો હોય. અને ચોથો આરો હોય એટલે કાયમ માટે ત્યાં તીર્થંકર ભગવાન હોય ને હોય. ઓછામાં ઓછા 20 તીર્થંકર ભગવાન અને વધારેમાં વધારે 170, 5 મહાવિદ્ય ક્ષેત્ર. હમણાં તમે ખાલી યાદ રાખો કે ત્યાં ઓછા તીર્થંકર પરમાત્મા હોય. હમણાં મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે ખબર છે એ કયા ભગવાન છે? રાઈટ નાઉ ભરત ક્ષેત્રમાં સિમંદર સ્વામી. રાઈટ, સિમંદર સ્વામી છે. સિમંદર સ્વામી હમણાં ત્યાં છે. આપણે કહીએ ને વર્તમાનમાં ત્યાં બિરાજમાન છે. તો આપણે એમ આટલું તમે કહીએ ને કે સિમંદર સ્વામીનું હમણાં શાસન છે એવું, એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં. હા, એકલા સિમંદર સ્વામી નથી ને. હું તમને 1 મિનિટ આવું. 4 તીર્થંકર પરમાત્મા છે હમણાં. પહેલા તમે 1 મિનિટ, આપણે પછી કરશું. તમે પેલા ભરત ક્ષેત્ર સમજ્યા, આ 3 ક્ષેત્ર સમજ્યા, ઐરાવત ક્ષેત્ર, ભરત ક્ષેત્ર અને મહાવિદ્ય એ સમજ્યા. હવે આ ક્યાં છે? જંબુ દ્વીપમાં છે. જંબુ દ્વીપમાં 1 ભરત ક્ષેત્ર, 1 મહાવિદ્ય ક્ષેત્ર અને 1 ઐરાવત ક્ષેત્ર છે. એટલું બરાબર ધ્યાન રાખો. અને 1 મહાવિદ્ય ક્ષેત્રમાં 4, એના પણ પાછા પૂર્વ મહાવિદ્ય અને પશ્ચિમ મહાવિદ્ય 2 ભાગ હોય. હા, જુઓ, આનું એકદમ ક્લિયર પિક્ચર છે, આપણે મોકલાવ્યો છે. જુઓ, અહીંયા મહાવિદ્ય ક્ષેત્ર દેખાય છે તમને? નીચે ભરત ક્ષેત્ર દક્ષિણમાં અને ઉપર ઐરાવત ક્ષેત્ર છે. બધાને દેખાય છે? હા, સરસ, એકદમ ક્લીન. હા, હવે આજે મેં કીધું ને, બીજા રમ્ય ક્ષેત્ર અને આ હિરણ્યવશ એ છોડી દો, તમે યાદ નહીં રાખો. આ હરિવાસ ને એટલું બધું યાદ નહીં રહે. આ વચમાં પર્વત છે, નદીઓ છે, બધું છોડી દે. આપણા માટે આ 3 જ ઇમ્પોર્ટન્ટ છે. મને ખબર નહીં તમને દેખાય છે કે મારા પેનથી. આ ઉત્તર ઐરાવત ક્ષેત્ર ઉત્તર દિશામાં છે, ભરત ક્ષેત્ર દક્ષિણ દિશામાં છે અને એ મહાવિદ્ય ક્ષેત્ર પૂર્વ અને પશ્ચિમ. હવે આ જે ઉત્તર કુરુક્ષેત્ર એના પર પછી આવું છું. હવે એક વાત સમજો તમે. હવે આ જે છે ને એ જંબુ દ્વીપમાં છે. આપણે પાછા દ્વીપ ઉપર આવીએ. જંબુ દ્વીપ પછી કયો દ્વીપ છે? ઘાતકી ખંડ. ઘાતકી ખંડ. તો મેં શું કીધું કે એના કરતા ડબલ છે. રાઈટ? એટલે શું થાય કે જંબુ દ્વીપમાં અહીંયા 1 ભરત ક્ષેત્ર, 1 ઐરાવત ક્ષેત્ર અને 1 ઐરાવત અને 1 મહાવિદ્ય ક્ષેત્ર છે. તો ઘાતકી ખંડમાં 2 થઈ જાય. એટલે 2 ભરત ક્ષેત્ર, 2 મહાવિદ્ય અને 2 ઐરાવત. ખ્યાલ આવ્યો? હવે એના પછી કયું દ્વીપ આવ્યું? પુષ્કરાવર્ત દ્વીપ. અને એ પણ કેટલું? અર્ધું પુષ્કરાવર્ત દ્વીપ. કારણ અર્ધો પછી તો માનુષોત્તર પર્વત છે, ને માનુષોત્તર નામ જ એટલું આપેલું છે કે એના પછી મનુષ્યની વસ્તી નથી. એટલે એકચ્યુઅલી જોવા જઈએ તો પુષ્કરાવર્તનો એરિયા આ જે બીજું ઘાતકી ખંડ કરતા ડબલ છે, પણ આપણી પાસે અર્ધું જ છે. એટલે જે ઘાતકી ખંડમાં જેટલા ભરત ક્ષેત્ર અને મહાવિદેવ અને ઉત્તર ઐરાવત છે, સેમ પુષ્કરાવર્ત દ્વીપમાં પણ છે. એટલે ત્યાં પણ 2 ભરત ક્ષેત્ર, 2 મહાવિદ્ય ક્ષેત્ર અને 2 ઐરાવત ક્ષેત્ર. એટલે ટોટલ કેટલા થયા? હવે અઢી દ્વીપ નો ખ્યાલ આવ્યો. જંબુ દ્વીપ, હવે ભલે પડ્યું જંબુ દ્વીપ,
પછી ઘાતકી ખંડ, ઘાતકી ખંડ અને અડધું પુષ્કરાર્ધવર્ત દ્વીપ. તો 1 ભરત, પછી આમાં ઘાતકી ખંડમાં 2 ભરત અને અર્ધ પુષ્કરાર્ધ દ્વીપમાં પાછા 2 ભરત ક્ષેત્ર, એટલે ટોટલ કેટલા થયા? 5 ભરત ક્ષેત્ર. એવી જ રીતે 5 મહાવિદેહ અને 5 ઐરાવત ક્ષેત્ર થયા. બધાને ખ્યાલ આવ્યો કે બહુ કન્ફ્યુઝિંગ લાગે છે? થોડું થોડું ખ્યાલ આવે છે. આપણે નેક્સ્ટ ટાઈમ પાછું રિપીટ કરશું. ઓકે, હું જોઈએ તો પાછું આ નાખી પણ દઈશ, અપલોડ કરી દઈશ, એ પણ તમે પાછું સાંભળી શકો છો. અને એટલે મેં ખાસ નોટ્સ તમને આના માટે મોકલાવી છે કે બીજું કોઈ ટોપિક આટલું તમને નહીં થાય. આ એક બ્રહ્માંડ સ્વરૂપનું થોડું કન્ફ્યુઝિંગ છે, બરાબર સમજી લો. ઓકે, હવે આ જે છે ને 1 મિનિટ ચાલુ રાખો, મને જોઈએ છે. હવે ટોટલ છે ને 101 મનુષ્ય ક્ષેત્રો છે. આપણે હમણાં ખાલી 15 જોયા. એવી જ રીતે આજે આખું જે આપણે હમણાં જોયું અઢી દ્વીપમાં, એમાં 56 અંતરદ્વીપો છે કે એ અંતરદ્વીપો એટલે વચમાં નાના નાના આઇલેન્ડ હોય ને એ, તો એના ઉપર પણ મનુષ્યો છે. અને એવી જ રીતે આ તમે જોયું, 1 મિનિટ કરો ને તમારું પિક્ચર. ફાવશે? હેલો, પિક્ચર થશે? હા, ઓકે, એ કરી રહ્યા છે, થાય છે. હું બેઝિકલી 101 ક્ષેત્રો આવ્યું છે. હા, જુઓ થોડું આ જે છે ને, હવે આ બસ બરાબર છે, બરાબર છે. તમારો કોઈકનો મ્યુટ કરો પ્લીઝ. હા, હવે આ મારી વાત સાંભળો. આપણે એમાં કેટલા જોયા? 5 ભરત ક્ષેત્ર જોયા. ટોટલ અઢી દ્વીપમાં 101 ક્ષેત્રો છે જ્યાં મનુષ્યની વસ્તી છે. એ હું કેવી રીતે સમજાવી રહી છું. તો અઢી દ્વીપમાં 5 ભરત, 5 મહાવિદેહ, 5 ઐરાવત, ટોટલ કેટલા થયા? 15. એવી જ રીતે આજે વચમાં મેં કીધું ને બીજા ક્ષેત્ર છે. આ જુઓ, શું નામ છે અહીંયા દેખાતું પણ નથી મને. હિરણ્ય ક્ષેત્ર, પછી રમ્ય ક્ષેત્ર, પછી હરિવાસ ક્ષેત્ર અને હેમવય ક્ષેત્ર. આ 4 છે. એ 4 પણ 5 5 5 5 છે, એટલે એ 20 થયા. પછી આ જે મહાવિદેહ ક્ષેત્ર છે, એ નહીં તમે બહુ નહીં સમજ પડી તો જવા દો, પણ ખાલી 101 કેવી રીતે થાય છે કાઉન્ટ કરાવું છું. હવે મહાવિદેહ ક્ષેત્ર, પશ્ચિમ મહાવિદેહ, પૂર્વ મહાવિદેહ, એના ઉપર તમે જોયું તો ઉત્તર કુરુક્ષેત્ર છે, વચમાં મેરુ પર્વત છે અને નીચે બીજું દક્ષિણ કુરુક્ષેત્ર છે. તો આ કુરુક્ષેત્ર જે એરિયા છે ત્યાં પણ મનુષ્યનો વાસ હોય છે. પણ આ બધા અહીંયા મનુષ્ય હોય ને, એ કેવા હોય? યુગલિક જેવા હોય ને, પહેલા બીજા આરામાં, એવા એ લોકો હોય. એટલે એ તો જન્મ લે અને આરામથી જેટલું પોતાનું પુણ્ય હોય એ અહીંયા શું કરે? કમ્પ્લીટ કરે. આરાધના ન કરી શકે. એટલે ટોટલ આપણે જોઈએ ને, આ બધી ટોટલ અહીંયા વચ્ચે 56 અંતરદ્વીપો છે. પછી આ 5 5 5 15 ભરત, મહાવિદેહ અને ઐરાવત, એ 15. પછી આ બધી હિરણ્ય શું છે, હિરણ્યવશ ને એવા બધા છે, રમ્યક ને એ 20. એટલે આવી રીતે ટોટલ આપણે કરીએ તો 101 ક્ષેત્રો છે જ્યાં મનુષ્યો છે. પણ એ બધા ક્ષેત્રના મનુષ્ય સાધના નથી કરી શકતા. યુગલિક આપણને ખ્યાલ હોય, આજે પહેલા ને બીજા આરાના કે ત્રીજા આરાના મિડ સુધી કે જે કલ્પવૃક્ષ ખાલી બસ ભોગ, પોતાના પંચેન્દ્રિયના ભોગ જ એ ત્યાં રે, ખાય પીને મજા કરે. પોતાના કર્મ ક્ષય કરવા માટે સાધના નથી કરતા. એ જે સાધના કરવાની હોય એ કેવળ અને કેવળ આ 3 ક્ષેત્રમાંથી જ થઈ શકે. કયા? ભરત ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્ર. ટાઈમ પણ ઘણો થઈ ગયો છે, હું આટલું કરીને કમ્પ્લીટ કરું છું. તો આ 3 ક્ષેત્રને કહેવાય કર્મભૂમિ. કર્મભૂમિ શું કામ કહેવાય? કારણ અહીંયાથી જ મનુષ્ય સાધના કરી પોતાના કર્મ ક્ષય કરી
અને મોક્ષ જઈ શકે. એટલે આ 5, 5 અને 5 એને કર્મભૂમિ કહેવાય, એન્ડ ધેટ ઇઝ ઓનલી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. અને એમાં 15 કર્મભૂમિમાં આ 5 ખાલી મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં કાયમ માટે તીર્થંકર હોય. એટલે હમણાં જે એક મહાવિદેહ ક્ષેત્ર છે, જે ભરત ક્ષેત્રનો મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં 4 આમાં દરેક મહાવિદેહમાં 4 તીર્થંકર થાય, જ્યારે ઓછામાં ઓછા કરીએ ત્યારે. તો સિમંદર, યુગમંદર, સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી, બાહુ સ્વામી અને સુબાહુ સ્વામી, આ 4 તીર્થંકર હમણાં ભરત ક્ષેત્રના મહાવિદેહ ક્ષેત્રમાં છે. પણ આપણે તો કહીએ કે 20 તીર્થંકર છે. તો 20 તીર્થંકર કેવી રીતે? તો આ 20 તીર્થંકર જે બીજા ભરત ક્ષેત્ર છે, ઘાતકી ખંડના ભરત ક્ષેત્રના મહાવિદેહ ક્ષેત્ર જે છે, અને એવી જ રીતે જે પુષ્કરાવર્ત દ્વીપના જે મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાંના જે 5 એટલે ત્યાંના જે મહાવિદેહ ક્ષેત્ર છે 2 અને 2, તો ત્યાં 4, એટલે 2 મહાવિદેહ ક્ષેત્રમાં, 1 મહાવિદેહ ક્ષેત્રમાં 4, એવી રીતે 2 મહાવિદેહ ક્ષેત્રમાં 8 તીર્થંકર ભગવાન. એવી રીતે અર્ધપુષ્કરાવર્ત દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પણ 8 તીર્થંકર ભગવાન. એટલે ટોટલ 8 + 8 + 4 એટલે કેટલા થયા? 20 તીર્થંકર હમણાં આપણે કહીએ વર્તમાને એ ત્યાં વિચરી રહ્યા છે. અને કાયમ માટે ત્યાં, હવે આમાં તમારે કાઢી નાખો પિક્ચર, ત્યાં કાયમ માટે શું હોય? તીર્થંકર પરમાત્મા હોય જ. ત્યાં પણ પાછા બધા શું કહે, વિજય છે, 32 વિજય, અને અમુક એક વિજયમાં તીર્થંકર ને એવી રીતે બધું છે. હવે ફાલ્ગુનીબેન કાઢી નાખજો. ટ્રાય કરું છું નીકળવાની. હું ટ્રાય કરું છું નીકળવાની. તમે નહીં નીકળો, ખાલી પિક્ચર ને કાઢો એમ કહું છું, તમને કાઢવાનું નથી કરતી. તો એવી રીતે આ પછી તમે નાખી દેજો ગ્રુપ ઉપર, પીડીએફ નાખી દેજો. મને ગ્રુપ ખોલવું પડશે, રાઈટ? તમે એમ જ નહીં નાખી શકો. ઓકે, હું ખોલી દઈશ. તો અથવા તો તમે કામ કરજો, મને ફોરવર્ડ કરી દેજો, હું મૂકી દઈશ. તો શું કહેતી હતી? હા, તો ઓછામાં ઓછા 20 તીર્થંકર પરમાત્મા આ 3 ક્ષેત્રમાં મળીને હોય, જે હમણાં છે. અને વધારેમાં વધારે 170 તીર્થંકર પરમાત્મા હોય. આપણે એને વિહરમાન વિચરતા કહીએ. વિહરમાન એટલે અત્યારે વિચરી રહ્યા છે. અને અજિતનાથ ભગવાનના, અને કેવી રીતે થાય? તો જ્યારે એવો કાળ આવે કે ભરત ક્ષેત્રમાં પણ ચોથો કાળ હોય, ઐરાવત ક્ષેત્રમાં પણ ચોથો કાળ હોય, સમજો છો? અને ચોથો કાળ હોય તો શું થાય? 24 તીર્થંકર પરમાત્મા હોય એક ભરત ક્ષેત્રમાં, એવી જ રીતે 5 ભરત ક્ષેત્ર કરો, ઓલા ઐરાવત ક્ષેત્રના ક્ષેત્રો કરો. એટલે એવી રીતે ટોટલ કાઉન્ટ કરીને મેક્સિમમ એટ અ ટાઈમ 170 તીર્થંકર પરમાત્મા હોય, જે અજિતનાથ ભગવાનના સમયમાં હતા. અને ઓછામાં ઓછા 20 તીર્થંકર પરમાત્મા કાયમ માટે હોય છે. એટલે મને લાગે છે અહીંયા આપણે આ હજી મધ્યલોક કમ્પ્લીટ નથી કર્યો, પણ એના હજી જે મધ્યલોકમાં પણ દેવ છે. દેવ ત્રણેય આ લોકમાં છે, અધોલોકમાં છે, મધ્યલોકમાં છે અને ઉર્ધ્વલોકમાં છે. તો આપણે અધોલોક આજે કમ્પ્લીટ કર્યું, જેમાં ભવનપતિ દેવો અને નરકના વાસો છે, નરક ભૂમિઓ છે. પછી તીર્છાલોકમાં આપણે ખાલી જે તીર્છાલોકના જે અસંખ્ય દ્વીપ સમુદ્રો, એમાં કેવી રીતે મનુષ્યની વગેરે છે એ આપણે જોયું. નેક્સ્ટ ટાઈમ તીર્છાલોકમાં જે દેવ છે, વ્યંતર દેવો અને જ્યોતિષી દેવો, અને પછી ઉર્ધ્વલેખના દેવો, તો એ આપણે નેક્સ્ટ થર્સડેના આપણે લઈશું. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. અને આજે મેં એટલે જ મેસેજ નાખ્યો હતો કે આ બધા પિક્ચર્સ બધા હોય, તમે લોકો જો લાઈવ જોશો તો એ વધારે સારી રીતે સમજી શકશો. અને મને પણ એમ થાય કે હું જ્યારે બોલું છું ત્યારે સામે કોઈ સાંભળવા વાળા હોય. એટલે આઈ અગેન બધાને કહું છું કે ઠીક છે, તમને ક્યારે કોઈને ન ફાવતું હોય ને ન આવો, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, પણ અધરવાઇઝ